સંતોએ સમૂહમાં કર્યું મતદાન. લોકશાહીને મજબૂત કરવા નાગરિકોને કરી નમ્ર અપીલ. સંસ્કારી નગરી વડોદરામાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના 50થી વધુ સાધુ સંતોએ સંગઠિત થઈને મતદાન મથક પર પહોંચી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારની નિત્ય પૂજા અને પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ આ સંતોએ લોકશાહીના મૂલ્યોને મજબૂત કરવા માટે મતદાન કર્યું હતું. શિસ્તબદ્ધ રીતે હરોળમાં ઊભા રહીને સંતોએ વીજાણુ મતદાન યંત્ર દ્વારા પોતાની પસંદગી નોંધાવી હતી, જેને અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ વાતાવરણ નિર્મિત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ આધ્યાત્મિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મતદાન કરવું એ માત્ર બંધારણીય હક નથી, પરંતુ એક પવિત્ર સામાજિક ઉત્તરદાયિત્વ છે. સંતોના મતે લોકશાહી શાસન વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે પ્રત્યેક નાગરિકે પક્ષપાત વગર અને જાગૃતિ સાથે મતદાન કરવું અનિવાર્ય છે. સંતોની આ સક્રિયતા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગને આ રાષ્ટ્રીય કાર્યમાં જોડવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે.